રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંદાજે 350 પ્લાસ્ટિકના કારખાનાઓ ધમધમી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકામાં નવી બોડીનો વહીવટ આવવાનો છે। કારખાનાના માલિકો નવી બોડી પાસે ધોરાજીમાં પ્રાથમિક સુવિધાઓ અને તેમની ઉદ્યોગોને પડતી કેટલીક મુશ્કેલીઓનો સુખદ હલ આવે તેવી આશા સેવી રહ્યા છે। હવે પછીની ચૂંટણીમાં જે પણ કોઈ સરકાર આવે, અમારી માગણી છે કે રોડ રસ્તા, પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા અને ચોમાસામાં જે બધા કારખાનામાં પાણી એટલું બધું ભરાય છે તેની નિકાલની વ્યવસ્થા કરે। સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા, ભૂગર્ભ ગટર જેવી વ્યવસ્થા, આ તમામ પ્રકારની વ્યવસ્થા અમને મળેલી નથી। સ્ટ્રીટ લાઇટો, રોડ રસ્તા, ગટર અને પીવાના પાણીની સુવિધાઓ અત્યાર સુધીના કોઈ શાસકોએ અમારી આ માંગણીઓ પૂરી નથી કરી। અમે જે નવી બોડી અને નવા સત્તાધીશો આવે છે તેની પાસે ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની આ એક ખૂબ અગત્યની માગણી છે